હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30. ઉઠ્યા હતા 6 વાગ્યા આજુબાજુ. સરસ નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છે. બાકી ઘરમાં બધો ઉઠી ગયો છે, સરસ ફ્રેશ થઈ ગયો છે. મને ગુડ મોર્નિંગ, જય માતાજી. બ્રશ કર્યો, ચા પીધી. તો મિત્રો મુનો તો વહેલા ઉઠીને મસ્ત ચા લઈ લીધી. બાકી આપણે સરસ મોર્નિંગમાં નહીં કાઢ્યું અને ડીગી નહીં અને જો કપડો નહીં પહેરે તો ગોદરું ઉઠી સુઈ જઈએ. બાકી મિત્રો મોર્નિંગમાં સરસ ઘરમાં માતાજીની સરસ દીવાબત્તી થઈ ગઈ છે. રાધે કૃષ્ણ લખી દેજો મિત્રો કમેન્ટમાં. અને આજે મિત્રો નવી ચેનલની કોઈ શૂટિંગની અપડેટ મળી નથી, હજી સુધી કોઈ આવી નહીં. કદાચ શૂટિંગમાં મળીશું અથવા તો કહે છે તે કહેશું. ડીગું વાંધાઈ ગયું, ડીગું ચોજ. બાકી તો મિત્રો મસ્ત પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો પછી તો મિત્રો અત્યારે વાગ્યા 9:30 આવી જશે શૂટિંગમાં. સરસ કપડો પહેરી ઓકે રેડી થઈ ગયા છીએ. આ કલાકાર જો ડીચુકા લેતો આવે છે. બાકી મિત્રો શનો ભગતને ત્યાં આગળ જોઈ તો સરસ મસ્ત બન્યા. વિડીયોનો મિત્રો સારો એકાદો કટ બતાવીએ. બહુ મસ્ત વિડીયો હતા આજે, કોમેડીથી પણ. આ બાપના જેટલા રૂપિયા વાપર્યા છે ને તવણો આલવામાં અને રોબોટની ખરીદી કરવામાં એ હિસાબ કાઢો. મેલામાં જાય તેનું ઘરે આવે વટાવું અને આલે છે. તું બધા લઈ ગયો છે. બકા બાપમો રો બાપમો. તું તો ભાઈ નહીં, દશમન છે, દશમન મારો. તને શરમ નાઈ? શરમ નાઈ? અલ્યા છેતરીએ તો આ ભગલો રાજકારણ કરો તે તને શરમ નાઈ? એ તો હું કહું છું. મારા એનું કોક આજે વિચારીને બોલો. હા બેલો આવે છે. ના મને કોક કહેવાતા તું હીરે શબ્દો પૈસા તું ખાઈ તો તારા હું તો નહીં ખાવા, તું ખાઈને બેસી ગયો કોક. ઓના પાસે હિસાબ માંગો એમ કે મને બસ અને યાર કર ચાલુ રેડી. મારા પા ઉપર આટલી ગરમી કરો છો ઓય કરો કે ઓય રૂપિયા વા દબાયા છે. એ માણસને મારા 1 કરોડ વાપર્યા છે ને તોય મારા હિસાબ માંથી અને રૂપિયા તને હિસાબ બીજી નહીં લેવાનો. મને બધી ખબર જ છે. શું ખબર મારા છે? પૈસા ખબર કાઢવાના છે આજ સુધી હોય ટેકો આલ્યો શિવ ઉમેદવાર જીતાડે બતાવ કે એક તારા તો બતાવ. ભાઈને જીતાડે છે એ બધું મારા જવા ભાઈની દે. વાત કરો છો? આ તો ભગલા રૂપિયા ખાવા ભગલો રાજકારણ કરે ને તો મારું પત્તું મિત્રો અત્યારે વાગી જશે 11 અને ટાઈમથી શૂટિંગ પૂરું કરી 11 આવી ગયા. બાકી તો મિત્રો ચા નાસ્તો તો આપણે શૂટિંગમાં ગયા તાણસમાં પેટ્રોલમાં લઈ ગયા તો આવી જાય છે ગેસ. ટાઈમે થઈ ગયું છે મિત્રો જમવાનો અને શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું આપણા ઘેર રેડી થઈ ગયું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ. જમીને થઈ ગયું શૂટિંગ. જમવામાં મિત્રો આજ બનાવ્યું છે આપણા ઘેર ગવારનું મિત્રો શાક છે, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે. તો મસ્ત જમી લઈએ. કાલ તો જોગમાં એના શૂટિંગમાં રજા હતી પણ મિત્રો આજે લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી જઈએ છીએ શૂટિંગમાં બાપા સીતારામે હોટલથી. જોઈ લે મિત્રો ગરમી ખતરનાક પડે છે. રોજ આવું કહીએ છીએ ગરમી ખતરનાક પડે છે, ખતરનાક પડે છે, પણ ખરેખર રિયાલિટીમાં મિત્રો ગજબની ગરમી પડે છે. બાકી તો કપડો પહેરીને મસ્ત રેડી થઈ ગયા છીએ. મોમાઈવાનો કટ ચાલુ એ થઈ ગયો છે અને આજે આખી સમગ્ર ટીમ મિત્રો હાજર છે કારણ કે લગન બગન હતા એ બધા પાલી બધા ઓકે તૈયાર થઈને બેસી જાય છે. સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો મિત્રો. વિડીયોનો સારો એકાદો કટ તમારે બતાવી દઈએ. જીવણિયા અમાર લીધે ડખો પડ્યો ને, અમાર લીધે ડખો પડ્યો ને. ના સરપંચ એવું કશું નહીં. તમે તારે તમે બે ભાઈ રહ્યા ને મો મેરું વળી આવો, મો મેરું લઈને જો અને જેનું બોલાવો હોય ને એનું બોલાવજો. બાકી હું નહીં આવું. તમે બોલાવશો ને તમારા બે ભાઈ મો મેરામાં મને બોલાવશો ને પ્રેમથી તો આવશો અને નહીં બોલાવો ને તો નહીં. ઘેર રહું ઘેર રહું. બોલાવશું લઈ જાઉં. તમારા ભાઈને કાઠું પડતું હોય ને હું આવતો હોય અને તમારો અવસર બગડતો હોય ને
તે અમે રવા ઘેર દો. હારા. રવા દો, તમે તારે ના, ના, લઈ સરપંચ. લેજો જેને લેવા હોય ને. આપણે વળવા જવાનું છે નહીં હોય લાભુ, જોઈ લીધું. તમારે બે ભાઈઓ વચ્ચે ડખો પડાયો હતો ને તો અમારાથી આ ના તો હોય થાય. ડખો કર્યો, દુકાનમાં ડખો કરતો, મારે તો આબરૂ નું હું, ઈકન. હવે એનો ઘેર હેડવાનું અને ગધાડા હોય ને એમાં કોઈ ખબર ના પડે. જે ટાઈમ હું બોલું એ. સારું સરપંચ કશો અને તાજો મારો વારો તો ખરા ને, એ. બાજુના ગામમાંથી આવ. એ સરપંચ એ વાત નહીં કરવાની હો. અમે વારી વાત બોલવાની. હું તમને કોઈ આડું આ તને કીધો? મેં તમને કોઈ આડું હા, મેં તને કીધું તી ચાવી મેરી છે એવું. આ બે આ તો ભાઈ તને છે. હારે ચડી રહી. આ બે ભાઈ છે સોન પાલવા તો ભેગા ખોય ના પાલવા તો જુદા ખોય બરાબર આપણી વચમાં મેથી નહીં મારવાની આ તમને કહી દઉં મારો મારું શાંતિ શાંતિ આવ્યો છે, શાંતિથી બેઠો હું છે. સમજાવું છું ઉપરથી. એક શબ્દ તારું નામ લીધું નહીં. બોલ તો આયા હારું, પણ આ વગર મોડે બોલી નાખે. મને ખબર છે બધી એ. કોઈ સાહેબ બીજું? હરખાઈને તો મોમેર બીજું પડતી. તો હારું. આ ખાટલા ઇન્નમ નહીં બેહે તું. જીવનલાલ, મારે તો બીજા બે કાયમથી- ભાઈ ખાટલામાં ના બેહે ને એવું કરે હતું. હું તો કાયમથી બેઠક છે મારતો માર ડોહોય હોય બેઠા હા. આ ખાટલે ત્યાં સુધી હજી સુધી બેહી રહ્યા છે જેમ મૂર્તન ડોહો કદી હોય કે તારા ખાટલા બેઠા હતા? ના હા અમારું લે એના ખાટલે બેહવા મૂર્તો જવું ડોહો પડે. કદી બે ભાઈ ભેગા બેઠા હતા? મારા ડોહો હા. ગોલાપણો કરતા હોય ને ગોલો એના ઘેર જોયા નહીં કે ગોલાપણો કરીએ નહીં કોઈનો સમજણો હતો દિવાળ હે, જેમ બે તમે તારું વાળી આવજો ને. સરપંચ હેડ્યો હતો. હા જો જો કોઈ તો નહીં તમે તાર કૂટી લેજો. હા તો હવે તો હવે. ફૂટી લેવી તો જો ના, ના, તું ભરવાનો હે? મારે ત્યાં તો બા કરે તું? મારા હુકમ ભરવું પડે તો તું હું કા ચમચાગીરી કરે છે વચ્ચે? ભરવાના કે બે જણા? ઓય આઈ તાર મહાભારત તીવું કા નચાવ્યું આખું મને ના નતો નચાવ્યું પડતો જીવન યાર. પેલા જ. આયા સરપંચ. બરાબર જ મી ના પાડતી કે બે ભાઈઓનો પ્રશ્ન છે બે ભાઈઓ પટાઈ દે પછી તારે શું કૂદીને પડવાનું આવતું હતું હું કાં કૂદકો માર્યો મને ના, મારે પહેલા તું પડ્યો છું વાયકર. તો મિત્રો 4 વાગી જશે શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવે છે ગજબની ગરમી લાગે છે તો ચાલુ છે પંખા વાયરે બેસે એટલે બગાવ ચડી જાય પણ આપણા ઘરમાં મિત્રો ચા મસ્ત બની ગઈ છે ચા પી લઈએ થોડો નાસ્તો કરી લઈએ એવું લાગે તો પછી કલાક જેવો આરામ કરીએ બાકી તો મિત્રો ડીજીને હાલ ના આવ્યો મને બધા ચા બા પી લઈએ ચા પીને પછી તો મિત્રો 6:30 વાગી ગયા છે અને જો વાતાવરણ વરસાદ જેવું બનાવી દીધું છે બાકી તો અમે ચપ્પુ હું મુન્ને બધા ભેગા થઈને ક્રિકેટ રમતો હતો હવે મુન્ને એમાં દાન પૂરો નાખ્યો મુન્ને રોવા માંડ્યો બાકી ડીકુ હાલ ઊંઘીને ઉઠ્યું છે તો એને પાછું ફોન જોઈશું બાકી મિત્રો આપણું દૂધની બહેની રેડી થઈ ગઈ છે તો ડેરી જઈ આવીએ મસ્ત દૂધ ભરાઈ જઈએ દૂધ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા આવીને મિત્રો અત્યારે સનરાઈઝર અને મુંબઈની મેચ ચાલુ છે તો પાવર પ્લે જોયો મજા આવી ગઈ બાકી ચાંદામામાં ઉગી ગયા છે વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે પણ ઘરમાં જઈએ એટલે ઘરમાં ડાબુ ખતરનાક ચપટી છે મિત્રો ગરમી બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવાનો ટાઈમ થઈ ગયો છે માતાજીની સરસ ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે તો મિત્રો જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે જોઈએ ગુલાબી ભટવાનું મસ્ત કોરમોરું શાક છે મિત્રો ખીચડી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો દૂધ છે સહપરિવાર મળી મસ્ત જમી લઈએ મિત્રો જમી પછી મળીએ ખાના ખાયા દોડત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે આપણું એડિટિંગ કામ કરવા માટે રોડ ઉપર બાકી આખો દાડો ગરમીનો તપીને 43-45 ડિગ્રીમાં તપીને કંટાળી જઈએ છીએ અને રાત પડે મસ્ત ચાંદા મામાની ઠંડી ઠંડી શીતળતા મિત્રો આવે છે ને ઠંડો વાયરો આવે છે તો મજા આવી જાય છે બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં